અહીં પાછું દોઢું નથી થવાનું કે ભાઈ 0 લખવો છે, બરાબર. શૂન્ય લખ્યું, શૂન્ય આંકો ને ભાઈ, બરાબર છે. પાછું શૂન્ય શૂન્યોય નહીં. આપણે ક્યારે એવું બન્યું કે ભાઈ આપણને વાહ કૂતરો થયો હોય ને આપણે ઇંગ્લિશની અંદર આપણે એને કંઈક કહેવા માંડ્યા હોય, અથવા તો સપનામાં આપણે ઇંગ્લિશ બોલતા બોલતા ઉઠીને દોડવા માંડીએ? નહીં, કારણ કે આપણી માતૃભાષા છે. અહીં તમને બરાબર ગુસ્સાનું ફૂલ ફોર્મ પૂછી લે ભાઈ, બરાબર. પૂછી લે હું તમે ના પાડવા જાવ કે નહીં સાહેબ આવું તો ક્યાંય નથી આપ્યું, એકેય રેફરન્સ બુકમાં નથી આપ્યું. એટલે ટેક્સ્ટ બુકમાં તો આપ્યું છે ને, માં તો આ છે ને. પહેલાં મેં તમને શીખવાડ્યું છે કોઈ પણ અવયવ પાડતા હોય એટલે પહેલાં એને 2 વડે બરાબર ભાગી જ નાખવાના છે. 2 વડે ભાગ હાલતો હોય તો વરિયા 15 ભાગવા જતા ને ધંધે લાગી જાઓ નહીં દીકરાઓ, બરાબર. પછી તમે ઇંગ્લિશમાં ભણતા હો, હિન્દીમાં ભણતા હો, સંસ્કૃતમાં કે ફારસીમાં કે ઉર્દુમાં ભણતા હો, બરાબર છે. તમને એ વસ્તુ તો અને તો જ યાદ રહે છે કે તમે એને તમારી માતૃભાષાની અંદર બરાબર છે મનની અંદર મગજની અંદર કન્વર્ટ કરી લેતા હોવ છો. લાઈફ ટાઈમ ઉપયોગી છે આગળ ઉપર કોમ્પિટિટિવ એક્ઝામની, કારણ કે હવે વિદ્યાર્થીઓની અંદર બરાબર કોમ્પિટિટિવ એક્ઝામનો ક્રેઝ છે તે વધ્યો છે. અને તમે અત્યારે 10મું ભણો છો, બરાબર, તમે જ્યારે માર્કેટમાં આવશો ત્યારે તો એવડો કેટલો હાઈ હશે, બરાબર. ખરેખર જે વિદ્યાર્થી ભણવાવાળો હોય ને આના માઇન્ડમાં તો આવડો પ્રશ્ન થવો જ જોઈએ કે ભાઈ ખરેખર આનો લસા આ થતો હોય છે કે નહીં. જય ભારત ને જય ગુજરાત. આપણી સિરીઝના બીજા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10ના ગણિતના પહેલા ચેપ્ટર વાસ્તવિક સંખ્યાના પહેલા જ વિડીયોની અંદર આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે છે આની આપણે ચર્ચા કરી હતી. પછી આપણે વિભાજ્યતાની ચાવીઓની જે વાત કરી હતી, જો કે આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ નહોતી, પરંતુ વિભાજ્યતાની ચાવીઓની અંદર આપણે એના અવિભાજ્ય અવયવો પાડી અને એના ક્રમના ગુણધર્મને જો આપણે અવગણીએ, બરાબર છે. બાબત નંબર બીજી કે જો આપણે એને ચડતા ક્રમની અંદર દર્શાવીએ, બરાબર, તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાના તમામ અવિભાજ્ય અવયવોને આપણે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રીતે દર્શાવી શકીએ. આની આપણે ચર્ચા કરી હતી, બરાબર. આપણે આજે ત્યાંથી જ આપણે આગળ વધવાનું છે, બરાબર. આજે આપણે જોવાનું છે ઉદાહરણ પહેલું એટલે કે એક્ઝામ્પલ પહેલું, બરાબર છે. આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, બરાબર છે. આની પહેલાં હું તમને ખાસ કહી દઉં કે જો તમે આગળનો વિડીયો ન જોયો હોય, બરાબર, તો એની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને પહેલો વિડીયો તમે જોજો, જેથી કરી અને તમારી લિંક વ્યવસ્થિત બંધાય કે ભાઈ પહેલા વિડીયોની અંદર પહેલા ચેપ્ટરના પહેલા વિડીયોની અંદર અમે આવી બાબતો જોઈ હતી, બીજા વિડીયોની અંદર બરાબર છે આવી બાબતો જોઈ હતી. એટલે ખાસ કરી અને બીજા વિડીયોઝ પણ જે છે આપણી ચેનલના, બરાબર છે, તે મહેરબાની કરી અને ખાસ જરાક જોઈ લેવા. હવે આપણે એક્ઝામ્પલ છે તે એવું કંઈક કહેવા માગે છે, બરાબર, કે કોઈક ધન પૂર્ણાંક એટલે એને કોઈ એક ધન પૂર્ણાંકની વાત કરી છે. કોઈ એક ધન પૂર્ણાંક n માટે 4n એટલે કે બરાબર 4 પાવર n એટલે કે 4ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો, બરાબર છે. હવે આપણે એવું નક્કી કરવાનું છે કે 4ની કોઈ પણ ઘાત, n એટલે આઈકણ કોઈ પણ ધન પૂર્ણાંકની વાત કરી છે કે 4ની કોઈ પણ ઘાત હોય, બરાબર છે, આનો એકમનો અંક શૂન્ય હશે કે નહીં, બરાબર છે. હવે આજે છે, બરાબર, સામાન્ય રીતે હમણાં આપણે એકણ ગણશું એટલે આખું બરાબર છે સ્ક્રીન આખું બોર્ડ જે છે એ ભરાઈ જશે, બરાબર. બાકી આનો એક જ વાક્યની અંદર જવાબ છે જો આપણી પાસે થોડીક માહિતી હોય તો, બરાબર છે. સામાન્ય રીતે વાત આવી છે, બરાબર. હજી આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત નથી કરતો, બરાબર. હું તમને એક નાની એવી બાબત સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યા 1, બરાબર છે, 1ની પછી કોઈ પણ ઘાત હોય, બરાબર, પછી 1 હોય 2 હોય 3 હોય કે અનંત સુધી 1ની n ઘાત હોય, બરાબર છે, તો પણ મળતા જવાબનો એકમનો અંક હંમેશા 1 જ હોય, બરાબર છે. એનું કારણ હું તમને કહું કે 1ની કોઈ પણ ઘાત જવાબ હંમેશા 1 જ મળે, બરાબર છે. સંખ્યા 2 આની n ઘાત હોય એટલે કે કોઈ પણ ઘાત હોય, બરાબર છે, તેના ઘાતના મળતા, બરાબર, અથવા તો તેના ઘાતમાં આપણને જે અંક મળે છે, બરાબર. દાખલા તરીકે n ની જગ્યાએ 2 મૂકીએ તો 2ની 2 ઘાત 4 થાય, બરાબર છે. અહીંયા આપણે 3 મૂકીએ તો 2ની 3 ઘાત 8 થાય, બરાબર. આવી કોઈ પણ સંખ્યા છે આનો એકમનો અંક હંમેશા કાં તો 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય, કાં તો 8 હોય. આના સિવાયનો એકમનો અંક મળી શકે નહીં, બરાબર છે. વાત કરીએ 3ની, બરાબર છે. 3ની કોઈ પણ ઘાત હોય, બરાબર છે, એના જવાબ સ્વરૂપે જે સંખ્યા મળે આનો એકમનો અંક, બરાબર છે, કાં તો 1 હોય, કાં તો 3 હોય, કાં તો 7 હોય, કાં તો 9 હોય, બરાબર છે. એકી અંક જ હોય હંમેશા લાસ્ટમાં, બરાબર છે. 5 સિવાયના એકી અંકની વાત છે. અને 4ની કોઈ પણ ઘાત હોય, બરાબર છે, આના ઘાતનો, બરાબર, અથવા તો ઘાત સ્વરૂપે આપણને જે સંખ્યા મળે છે આનો એકમનો અંક કાં તો 4 હોય, કાં તો 6 હોય. 4 અને 6 સિવાય, બરાબર, જવાબમાં તમને કંઈ મળી શકે નહીં, બરાબર. 4ની 1 ઘાત કરો 4, 4ના 2 ઘાત કરો 16, બરાબર છે. આ રીતે તમે જોવા જાવ કાં તો 4 મળે કાં તો 6 મળે, બરાબર. આપણે 5 સુધી જઈએ, બરાબર. 5ની કોઈ પણ ઘાત હોય આનો એકમનો અંક હંમેશા 5 જ હોય. એટલી બાબતો આપણને આવડતી હોય ને તો, બરાબર છે. હવે આપણે આસાનીથી કહીએ કે 4ની કોઈ પણ ઘાત હોય આનો એકમનો અંક હંમેશા કાં તો 4 હોય કાં તો 6 હોય. અહીંયા આપણે શું પૂછ્યું હતું કે શૂન્ય હોય, બરાબર, તો આપણે ખાલી એક જ વાક્યમાં જવાબ આપી શકીએ શૂન્ય હોય નહીં, બરાબર છે. પણ શા માટે નથી આ હવે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. હવે ખાસ કાળજીપૂર્વક જોજો. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત અહીંયા થાય એટલે એવું નાનું નાનું,
બરોબર છે આવી નાની નાની બાબતો બરોબર છે કે જે આપણે વ્યવહારની અંદર ઉપયોગી છે, અથવા તો અમુક બાળકોને આગળ ઉપર જઈને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે તો ત્યાં આવી શોર્ટકટ જે છે બરોબર ખૂબ જ કામની છે. આપણે આપણા તમામ વિડીયોની અંદર મેક્સિમમ મને જેટલી આવડે છે ને બરાબર છે હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. બરાબર, હવે અહીંયા આપણે એકમનો અંક શૂન્ય લેવો છે. બરોબર છે, ખાસ સમજો. હવે અહીંથી એક્ઝામ્પલની શરૂઆત થઈ છે. એકમનો અંક શૂન્ય લેવો છે. બરોબર, તો અહીંયા આપણે અમુક એવી સંખ્યાઓ જોઈએ બરોબર કે જેનો એકમનો અંક છે ને આપણને શૂન્ય મળતો હોય. બરોબર, પછી એ કોઈની ઘાત થતી હોય, કોઈ ન થતી હોય, આ એક વસ્તુ કોણ છે. બરોબર, પણ આપણે એક એવી અમુક સંખ્યાઓ જોવી છે બરોબર કે જેનો એકમનો અંક શૂન્ય મળતો હોય. દાખલા તરીકે હું અહીંયા જોઉં બરોબર કે ભાઈ એક સંખ્યા હું અહીં લખું છું 10, એકમનો અંક શૂન્ય છે. બરાબર છે, બીજી હું અહીં એક સંખ્યા લખું છું 90, એકમનો અંક શૂન્ય છે. આગળ જઈએ બરોબર, ત્રીજી એક સંખ્યા લખું છું 250. આનાથી આગળ જઈએ, ત્રીજી એક સંખ્યા લખું છું 4000. બધાના એકમના અંક છે તમને શૂન્ય દેખાતા હશે. આપણે આના અવયવો પાડવા છે. બરોબર છે, 10ના અવયવો પાડીએ તો સામાન્ય રીતે આપણને ખબર છે 5 અને 2 મળે, 5 દુ ને 10. બરાબર, ઓકે. 90ના આપણે અવયવો પાડીએ બરોબર, તો બીજું આપણને કંઈ ન આવડે તો કાંઈ નહીં, 10 ગુણ્યા 9 એટલે 90 થાય કે નહીં. બરોબર છે, તો મારે આ રીતના પહેલાં લખવું છે કે 9 ગુણ્યા 10 બરાબર. 9ના હજી 2 અવયવો પડે, ક્યાં ક્યાં તો કે 3 અને 3. 10ના બીજા 2 પડે, ક્યાં ક્યાં તો કે 5 અને 2. બરાબર છે, ઓકે. 250ના પાડીએ, બીજું કંઈ આવડે કે ન આવડે? આવું તો આવડે ને કે ભાઈ 25 ગુણ્યા 10 એટલે 250 થાય. 25ના 2 અવયવો ક્યાં ક્યાં તો કે 5 અને બરોબર છે 5. 10ના 2 અવયવો ક્યાં તો કે 5 અને 2. બરોબર છે. નેક્સ્ટ આપણે આ 4000ના પાડવા છે. બીજું આપણને કંઈ આવડે કે ન આવડે? આવું તો આપણને આવડે ને કે ભાઈ 4 ગુણ્યા 1000 થાય, તો 1000ને આપણે આ રીતના લખી શકીએ 10 ગુણ્યા 10 ગુણ્યા 10. બરોબર છે, 10 દાન 100 અને 100 દાન 1000, 1000 ગુણ્યા 4 એટલે બરોબર છે 4000 થશે. હવે આના અવયવની હું વાત કરું તો કે ભાઈ 4ના, આમ તો સામાન્ય રીતે 4ના પણ અહીંયા આપણે અવયવો જ લખીએ. 2 ગુણ્યા 2 થશે. 10ના તો કે 5 ગુણ્યા 2 થશે. આ આપણે આ 10ના પાડ્યા. આ 10ના તો કે ભાઈ 5 ગુણ્યા 2 થશે. આ આપણે આ 10ની વાત કરી. અહીંયા પણ તો કે 5 ગુણ્યા 2 થશે. આ આપણે આ 10ની વાત કરી. બરોબર, એકમનો અંક શૂન્ય મળે. હજી એક ઘાતની વાત નથી આવતી. આપણે ખાલી એવી સંખ્યા જોઈએ છે કે જેનો એકમનો અંક 0 મળે. બરોબર, કોઈ પણ એક્ઝામ્પલ, કોઈ પણ દાખલો હોય ને આને પહેલાં સમજી લેજો. બરોબર, જો એ તમને સમજાઈ જશે ને તો એ તમારે લાઈફ ટાઈમ તમારે ક્યારેય પણ ગણવું હશે ને તો એ તમને ગણાઈ જશે. બરોબર, પછી આંખો બંધ કરીને તમે કહી દો કે ભાઈ આનો જવાબ આ શા માટે આવે. બરોબર, બાકી આવડું એક્ઝામ્પલ છે એટલું કોમ્પ્લિકેટેડ છે. બરોબર કે ભાઈ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જોઈએ તો 1 વાર વાંચે, 2 વાર વાંચે, 3 વાર વાંચે. બરોબર છે, તો એને ચોથી વખત તો કન્ફ્યુઝન રહે. બરોબર, કારણ કે કંઈ ગણવાનું નથી. અહીં એક પેરેગ્રાફ આપ્યો છે ટેક્સ્ટ બુકની અંદર. આ એક્ઝામ્પલના જવાબમાં તમને એક પેરેગ્રાફ આપ્યો છે. જો આ પેરેગ્રાફને તમે સમજી શકો ને બરોબર છે તો આ ટૂંકમાં એક્ઝામ્પલ જે છે બરોબર આખે આખું તમે તમારી રીતે ગણી શકો અથવા તો જવાબ લઈ આવી શકો. બરોબર, કારણ કે અહીંયા કરવાનું છે ખાલી હા કે ના. બરોબર, પણ આ હા કે ના શા માટે આવે ને આવડી આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. બરોબર છે, એટલે અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. હવે એકમનો અંક શૂન્ય મળે, જ્યાં જ્યાં એકમનો અંક શૂન્ય મળે ને બરોબર ત્યાં તમે આંખો બંધ કરીને જોજો, ખાસ કાળજી લેજો. બરાબર, આંખો બંધ કરીને તમે એક એગ્રીમેન્ટ તમે દેખતા હશો 5નો અને 2નો દેખાય છે. અહીંયા પણ 5નો અને 2નો, અહીંયા પણ 5નો અને 2નો. બરોબર, અહીંયા આપણે 10ના જે અહીંયા આપણે કર્યા, અહીંયા પણ 5નો. જ્યાં જ્યાં 5 અને 2નો એગ્રીમેન્ટ છે બરોબર છે ત્યાં જ આપણને કોઈ પણ સંખ્યાનો એકમનો અંક છે તે શૂન્ય મળે. આના સિવાય આપણને એકમનો અંક શૂન્ય મળી શકે નહીં. બરોબર છે, હવે અહીંયા આપણે આપણી રીતે જોઈએ કે ભાઈ 4ની આપણે n ઘાત કરવાની છે તો 4ના આપણે 2 અવયવો પાડીએ તો શું મળે? 2 ગુણ્યા 2. અહીં કે 5 દેખાય છે? નથી દેખાતા. બરોબર, કારણ કે 2ની સાથે 5 હોવા જોઈએ. 2નો અને 5નો એગ્રીમેન્ટ બને ને બરોબર તો જે સંખ્યા છે બરોબર છે આ આપણને બરોબર છે ટૂંકમાં શું છે કે ભાઈ એકમના અંક 10 લઈ આવે, બાકી આવે નહીં. અને આપણે બીજા કોઈની ઘાતની વાત કરીએ બરોબર તો એ ખાસ કાળજી લેજો કે કોઈ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય બરાબર છે, પછી 10 હોય, 100 હોય, 90 હોય બરાબર છે, એકમનો અંક શૂન્ય હોય ને બરાબર છે તો જ એની તમે કોઈ પણ ઘાતની વાત નથી કરતો બરાબર, ઘાતની વાત કરું છું. તો તમે આની ઘાત લ્યો બરાબર છે તો એના ઘાતની અંદર જે જવાબ મળે બરોબર તો જ શૂન્ય મળે, બાકી મળી શકે નહીં. બરોબર છે, તો અહીંયા આપણે એકમનો અંક છે તે શૂન્ય જોઈએ. બરોબર, શૂન્ય હોય તો જ એની ઘાતના આપણને જવાબ સ્વરૂપે આપણે શૂન્ય મળે, બાકી મળે નહીં. બરોબર છે, તો અહીંયા આપણે બરોબર શૂન્ય લઈ આવવા માટે બરોબર અહીંયા આપણે શૂન્ય લઈ આવવા માટે 2 તો ઓલરેડી છે જ. બરોબર છે, 2ની સાથે આપણે શું જોઈએ તો કે 5 જોઈએ. 5 છે નહીં. બરોબર, 5 નથી એટલે આપણને આની કોઈ પણ ઘાત છે તે શૂન્ય મળી શકે નહીં. બરોબર, પણ આ રીતના અહીંયા આપણે નહીં લખીએ. અહીંયા આપણે થોડીક આ બાબત છે આપણે સમજાવવી પડશે. બરોબર છે, તો આપણે શું કરશું કે કોઈ સંખ્યાની અહીં આપણે ઘાત બરોબર છે, કોઈ સંખ્યાની n ઘાત ના જવાબ સ્વરૂપે મળતી સંખ્યાનો
એકમનો અંક માત્ર ત્યારે જ શૂન્ય, બરોબર છે. અહીં પાછું દોઢું નથી થવાનું કે ભાઈ 0 લખવો છે, બરોબર. શૂન્ય લખ્યું, શૂન્ય આંકો ને ભાઈ, બરોબર છે. પાછું શૂન્ય શૂન્યોય નહીં, ડન છે, કારણ કે શૂન્ય નામ હોય છે, બરોબર. તમારે ટૂંકમાં, બરોબર, મને ઓલ ઓવર ગુજરાતની ખબર નથી, પણ અમારા કાઠિયાવાડમાં અને ખાસ કરીને અમારા ગીરના વિસ્તારની અંદર, બરોબર, શૂન્ય એવા નામ હોય છે, બરાબર છે. અને આવડો પાછું શૂન્ય ઉપરથી શૂન્ય નથી આવ્યું. હવે આ, બરોબર છે, થોડુંક વિષય અંદર થાય છે, પણ તોય જરાક કહી દઉં, બરોબર. આ છે ને ચુનીલાલ ઉપરથી આવ્યું છે, બરોબર. કોઈનું નામ ચુનીલાલ હોય ને તો એને શૂન્ય કહે છે. એ પાછું આવડા શૂન્ય ઉપરથી આ વળી ભાઈ ક્યાંક કહે કે ભાઈ શૂન્ય છે, શૂન્યનું અપભ્રંશ છે, નથી, બરોબર છે. માત્ર ત્યારે જ શૂન્ય હોય કે જ્યારે આધારની અંદર અથવા તો આધારનો એકમનો અંક શૂન્ય હોય, બરાબર છે. હવે તમે એમ કહો કે સાહેબ આઈકણે, બરોબર, તમે આઈકણે આધાર લખ્યું, આધાર તો હમણાં તમે ક્યાંય બોલ્યા જ નહોતા, એટલે ભાઈ આધાર ક્યાંય પાકિસ્તાનથી આવેલું નથી. સિમ્પલ એવી વાત છે કે 4 ની n ઘાત છે, તો n જે છે ને આને ઘાત કહેવાય, અને આ 4 જે છે ને આને આધાર કહેવાય, બરોબર છે. આની જ આપણે વાત કરતા હતા ને 4 ની, બરોબર, કે ભાઈ 4 ની અંદર જો 10 હોય ને, બરોબર, તો જ ભાઈ કોઈ સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય ને તો જ એની કોઈ પણ ઘાતની અંદર આપણને, બરોબર, ઘાત સ્વરૂપમાં મળતા જવાબનો એકમનો અંક શૂન્ય હોય, બાકી હોઈ શકે નહીં. અહીંયા શૂન્ય નથી, દેખાય છે, બરોબર. આધારનો એકમ શૂન્ય હોય, બરાબર છે, ત્યારે જ આપણને એના ઘાત સ્વરૂપે મળતા જવાબની એકમનો અંક જે છે તો શૂન્ય હોય. અહીંયા નથી, બરાબર. તો અહીંયા લખી શકીએ, અહીં 4 આપેલ છે જેના અવયવ 2 ગુણ્યા 2 થાય છે, બરાબર છે, 2 ગુણ્યા 2 થાય છે. અને આપણે એકમનો અંક શૂન્ય લાવવા માટે 2 ગુણ્યા 5, બરોબર છે. આના બે અવયવો કયા હોવા જોઈએ? 2 ગુણ્યા 5 હોવા જરૂરી છે અથવા તો ફરજિયાત છે, જે અહીં નથી. તેથી 4n એટલે કે 4 ની કોઈ પણ ઘાત નો એકમનો અંક શૂન્ય મળી શકે નહીં, બરાબર છે. આ શુદ્ધ ગુજરાતીમાં દાખલો છે, બરોબર છે. ટેક્સ્ટ બુકની અંદર તમને જે એક્ઝામ્પલ સમજાવ્યું છે ને ત્યાં આજે તમને થોડું કોમ્પ્લિકેટેડ થશે. આની અંદર કાંઈ કોમ્પ્લિકેટેડ થવાની વાત નથી, સિમ્પલ એવો, બરોબર છે. હવે આવડો એક જ, બરોબર છે, એક જ વાક્યને નથી કહેતો, એક જ શબ્દનો, બરોબર છે, આવડો આખો દાખલો છે અથવા તો એક્ઝામ્પલ છે. આનો જવાબ છે ના આવે. ના શા માટે આવે? કારણ કે મેં તમને પહેલાં જ સમજાવી દીધું, 4 ની કોઈ પણ ઘાત હોય, એકમનો અંક, બરોબર, હંમેશા કાં તો 4 હોય ને કાં તો 6 હોય, ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, બરોબર. પણ આ બાબત આપણે સમજાવવાની કીધી, આ આપણે સમજાવી કે ભાઈ એટલા માટે, બરોબર છે, 4n નો જવાબ, બરોબર, આનો એકમનો અંક ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, બરોબર છે. આ રીતના હેલું દેશી ભાષામાં, અને ખાસ કરીને દેશી કરતાં તમારી ભાષાની અંદર ભણવું હોય ને, બરોબર, કારણ કે આપણે આપણી ભાષામાં ભણીએ ને, બરોબર, તો જ આપણને આવડે, બાકી આવડે નહીં, બરોબર. એ પાસે એમ કહો કે ના સાહેબ અમારા, બરોબર, સર તો બરોબર ટૂંકમાં સોફિસ્ટિકેટેડ બોલે છે ને વચ્ચે ક્યાંક ઇંગ્લિશ બોલે છે ને તોય એમને સમજાઈ જાય છે. નહીં દીકરાઓ, બરોબર. પછી તમે ઇંગ્લિશમાં ભણતા હો, હિન્દીમાં ભણતા હો, સંસ્કૃતમાં કે ફારસીમાં કે ઉર્દુમાં ભણતા હો, બરોબર છે, તમને એ વસ્તુ તો અને તો જ યાદ રહે છે કે તમે એને તમારી માતૃભાષાની અંદર, બરોબર છે, મનની અંદર, મગજની અંદર કન્વર્ટ કરી લેતા હોવ છો, બરોબર છે. આપણે ક્યારે એવું બન્યું કે ભાઈ આપણને વાહ કૂતરો થયો હોય ને આપણે ઇંગ્લિશની અંદર આપણે એને કંઈક કહેવા માંડ્યા હોય, અથવા તો સપનામાં આપણે ઇંગ્લિશ બોલતા બોલતા ઉઠીને દોડવા માંડીએ? નહીં, કારણ કે આપણી માતૃભાષા છે, બરોબર છે. અને માતૃભાષાની આગળ, બરોબર, માતૃભાષાની આગળ એટલે મૂલ્યની અંદર માતૃભાષાની આગળ આવે એવું નથી કહેતો, બરાબર છે, પણ માતૃભાષાથી, બરોબર, અપભ્રંશ થઈ અને જે ઉતરી હોય ને એ આપણી બોલી હોય, બરાબર. ખાસ કરીને તો આપણે આપણી બોલીની અંદર જે વસ્તુ યાદ રાખે ને, બરોબર, યાદ રાખીએ ને આ વસ્તુ આપણને વધારે યાદ રહી, બરાબર છે. બાકી માતૃભાષા છે એ માં છે, માતૃભાષાને તોલે કોઈ ન આવી શકે, બરાબર. બોલી છે એનું જ સ્વરૂપ છે ને ભાઈ, બરાબર. બોલી છે એ આપણી માતૃભાષા. આપણે ગુજરાતીની અંદર કોઈ પણની બોલી હશે ગુજરાતી જ હશે, બરાબર. પછી આપણે ચરોતરી લઈ લ્યો, સુરતી લઈ લ્યો, અહીંયા અમારી, બરાબર, કાઠિયાવાડી લઈ લ્યો, આનું મૂળ તો આપણી માતૃભાષા ગુજરાતી જ છે ને ભાઈ, બરાબર છે. આ આપણે જોયું એક્ઝામ્પલ પહેલું, બરાબર છે. હવે ગુસ્સા અને લસા બે બાબતો. આપણે પહેલી બાબત છે તો ગુસ્સા, તે, બરાબર, ગુસ્સા જે છે એ આપણે આગળ જોયું હતું કે ભાઈ ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થશે, બરાબર છે. આપણે એને ઇંગ્લિશમાં HCF અથવા તો GCD કહેતા, બરોબર. બીજી અહીંયા બાબત આવી છે લસા. ગુસ્સા અને લસા એક જ મિનિટનું કામ છે, બરોબર. એક જ મિનિટમાં આપણે ગુસ્સા અને લસા બેને આપણે, બરોબર, ટાઈમ કરી શકીએ એમ છે. એટલે મારવાની વાત નથી કરતો, શીખવાની વાત કરું છું, બરોબર. હવે અહીંયા આપણે લસાનું ફૂલ ફોર્મ જોઈએ. મેં તમને કીધું હતું, બરાબર છે, બોથ અ ફોર નોટ અવયવ, બરાબર છે. બે અ છે તે અવયવ માટે નથી, બરોબર છે, લઘુત્તમ સામાન્ય
અવયવી. આ જે છે ને તે અવયવી માટે છે, બરાબર, કારણ કે અહીંયા આપણે અવયવી જોવાનું હોય. આને ઇંગ્લિશમાં LCM કહેવાય, લિસ્ટ કોમન મલ્ટીપલ. આ પણ યાદ રાખજો, હજી સુધી ક્યારેય નથી પૂછવાનું, એનો મતલબ એવો નથી કે આપણને ન પૂછાય, બરાબર છે. હવે શોધતા શીખી ગયા ક્યારે, તો કે આપણે આગળના ધોરણમાં, બરાબર છે. અત્યાર સુધી આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો સ્પષ્ટ રીતે આપણે ઉપયોગ નહોતા કરતા, અથવા તો સ્પષ્ટ રીતે એનું નામ નહોતું આવ્યું, બરાબર, પણ તો પણ આપણે એનો ઉપયોગ કરતા. ક્યાં, તો કે આપણે એના અવયવ પાડવાની અંદર ઉપયોગ કરતા, બરાબર છે. અને જે આપણને લસા અને ગુસ્સાની અંદર આપણે જેના અવયવ પાડતા ને, બરાબર, આ પદ્ધતિને અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર, તરીકે પણ ઓળખાય છે, બરાબર છે. બેઠે બેઠી વ્યાખ્યા તો ન કહી શકે, પણ વ્યાખ્યા જેવું ખરું, બરાબર છે. આ પણ આપણને બોર્ડની અંદર પૂછાઈ શકે એવું, કારણ કે બરાબર ચેપ્ટર 1ની અંદર તમારે 2 પ્રશ્નો આવવાના છે. બંને પ્રશ્નો હેતુલક્ષી હશે, તો ભાઈ આવડું નાનું નાનું જે છે ને, આવડું હેતુલક્ષીની અંદર જ બરાબર પૂછાઈ શકે એવું છે. અહીં તમને બરાબર ગુસ્સાનું ફૂલ ફોર્મ પૂછી લે ભાઈ, બરાબર પૂછી લે, હું તમે ના પાડવા જાઉં કે નહીં સાહેબ આવું તો ક્યાંય નથી આપ્યું, એકેય રેફરન્સ બુકમાં નથી આપ્યું. એટલે ટેક્સ્ટ બુકમાં તો આપ્યું છે ને, માં તો આ છે ને, બરાબર. લસાનું ફૂલ ફોર્મ પૂછી લે, ગુસ્સાનું ઇંગ્લિશ પૂછી લે, 2 આપણે જોઈએ તો HCF અને GCD, બરાબર. લસાનું ઇંગ્લિશ પૂછી લે કે ભાઈ LG, બરાબર, ટૂંકમાં LCM નું ફૂલ ફોર્મ શું થાય, બરાબર. તો આપણે અહીં લખવું પડે લિસ્ટ કોમન મલ્ટીપલ. અથવા તો આપણને એવું પૂછે કે ભાઈ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ એટલે શું, બરાબર છે. તો યાદ રાખજો, લસા અને ગુસ્સા મેળવવા માટે આપણે એના જે અવિભાજ્ય અવયવો પાડીએ છીએ, બરાબર છે, આ પદ્ધતિને અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ કહેવામાં આવે છે. ડન છે. આનાથી આગળ વધીએ તો અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી, બરાબર છે, 6 અને 20નો ગુસ્સા અને લસા મેળવો, બરાબર છે. હવે મેં તમને એક બાબતનું પ્રોમિસ કર્યું હતું કે ભાઈ ગુસ્સા અને લસા છે એ 1 જ મિનિટનું કામ છે, બરાબર છે. યાદ રાખી લેજો, કોઈ પણનો ગુસ્સા મેળવવો હોય, બરાબર છે, લાઈફ ટાઈમ ઉપયોગી છે આગળ ઉપર કોમ્પિટિટિવ એક્ઝામની, કારણ કે હવે વિદ્યાર્થીઓની અંદર, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામનો ક્રેઝ છે તે વધ્યો છે. અને તમે અત્યારે 10મું ભણો છો, બરાબર, તમે જ્યારે માર્કેટમાં આવશો ત્યારે તો એવડું કેટલો હાઈ હશે, બરાબર છે. જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો ત્યારે પણ લાઈફ ટાઈમ યાદ રાખજો કે કોઈ પણનો આપણે ગુસ્સા મેળવવો છે એટલે 2 જ અક્ષર આપણે યાદ રાખવાના છે, બરાબર. આપેલી સંખ્યાઓમાં એક તો સામાન્ય, બરાબર છે, અવયવનો નાની ઘાત, બરાબર છે. અહીંયા આપણે યાદ રાખશું સા અને ના. લાઈફમાં બીજું બધું ભલે ભૂલાઈ જતું, આવડું ન ભૂલતા, બરાબર છે. અને આખી લાઈફની વાત નથી કરતો, પણ બોર્ડ સુધી તો ન ભૂલતા ભાઈ, બરાબર. પછી તો કે ભાઈ લસા આપણે કોઈનો મેળવવો હોય તો હું યાદ રાખશું, તો કે એક તો આના તમામ, બરાબર. પછી આ બરાબર સા અને ના શું છે આવડું હું તમને આગળ સમજાવું છું. વિડીયો મૂકીને ક્યાંક વયા ન જતા, સાહેબ તો અહીંયા આગળ બીજી ભાષામાં વાત કરે છે, સા ના તમો ને એવું તમારે ક્યાં આવતું નથી, એટલે યાદ રાખવા માટેની શોર્ટકટ છે, બરાબર છે. અહીંથી આપણે આ તમામનો તો યાદ રાખશું, એટલે આપણે આનું કામ તમામ નથી કરી દેવાનું, યાદ રાખશું, બરાબર છે. મહત્તમ એટલે આપણે એને આપણી ભાષામાં યાદ રાખશું મોટી, અને મોટીનું મો યાદ રાખશું. અહીંથી આપણે તમામનો ત અને મોટીનો મો, બરાબર. આ સાના તમો જે છે ને આના ઉપર, બરાબર છે, દુનિયાની કોઈ પણ 2 સંખ્યા અથવા તો 2 થી વધારે સંખ્યા, બરાબર, નો લસા આના ઉપર આધાર છે, બરાબર. થોડો સાના તમો શું છે, બરાબર, પ્રેક્ટિકલ હું તમને ગણીને આગળ સમજાવું છું, બરાબર. પહેલી સંખ્યા છે અહીંયા આપણને 6 આપેલી છે, દેખાય છે, અને બીજી સંખ્યા છે તે 20 આપેલી. બેયનો આપણે ગુસ્સા અને લસા મેળવવાનો છે, બરાબર. પણ એ મેળવીએ એની પહેલાં, બરાબર, આપણે એનું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડશે, બરાબર. એટલે આપણે એના અવયવો મેળવવા પડશે, બરાબર. દાખલા તરીકે મારા એક 6ના અવયવો જોઈએ છે, અહીં આપણે સાઈડમાં ગણીએ, બરાબર. તો ભાઈ 6ના અવયવો આપણને બીજું કંઈ આવડે કે ન આવડે, આપણે નવું તો આવડે ને, બરાબર. કે ભાઈ આને આપણે 3 ગુણ્યા 2 લખી શકીએ, બરાબર. અને 3ને આપણે 1 ગુણ્યા 3 લખી શકીએ, 2ને આપણે 1 ગુણ્યા 2 લખી શકીએ. હવે આપણે પહેલા વિડીયોની અંદર શીખી ગયા કે 1ને આપણે અવયવ તરીકે અવગણીએ છીએ, અને શા માટે અવગણીએ છીએ તેનું કારણ પણ આપણે પહેલા વિડીયોની અંદર ભણી ગયા છીએ, બરાબર. જરાક જોઈ લેજો, બરાબર છે. હવે તો કે આના 2 જ અવયવો આપણને મળે છે, તો 3 અને 2, બરાબર છે. હવે આ આપણે કંઈ લાંબી પ્રોસેસ ન કરવી પડી હોય, જો અહીંયા આપણે 1ને અવગણીએ, આપણે એ બાબત તમે પહેલેથી જાણતા હોત તો, બરાબર. આનો મતલબ એવો થયો કે 6ના 2 અવયવો ક્યાં તો કે 3 અને 2. તો ભાઈ મારે અહીં લખવું છે કે ભાઈ 6 જે છે આના 2 અવયવો છે, એક તો 3 છે અને બીજું 2 છે, બરાબર. બીજી વાત કરીએ અહીંયા આપણે, બરાબર છે. આગળ છે 20, બરાબર. તો ભાઈ 20ના કયા અવયવો છે ને કઈ રીતના પડે છે આજ રાખ આપણે જોઈએ. ઓકે, પહેલાં મેં તમને શીખવાડ્યું છે કોઈ પણ અવયવ પાડતા હોય એટલે પહેલાં એને 2 વડે, બરાબર, ભાગી જ નાખવાના છે. 2 વડે ભાગ હાલતો હોય તો વળી ક્યાંક 15ને ભાગવા જતા ને ધંધે લાગી જાઓ, બરાબર. એ કે સાહેબ કે આ દાખલા કે 15ને દાખલા કે 2 વડે ભાગો તો, બરાબર, 7.5 જવાબ આવે. 7 પોઈન્ટ સાહેબ મારાથી કે પોઈન્ટમાં જવાબ આવ્યો, શું કરવું હોય, હવે આના અવયવ નથી મળતા ને આમ છે ને તેમ છે ને, આવું નથી. 2 વડે ભાગ હાલતો હોય તો પહેલાં 2 વડે હાંકો, બરાબર, પછી 3 વડે હાંકો, પછી 5 વડે, પછી 7 વડે, પછી 11 વડે, પછી 13 વડે, પછી 17 વડે, પછી 19 વડે, ટૂંકમાં આ રીતે હાલ્યું જવાનું, બરાબર છે. 2 વડે હાલે છે, દેખાય છે, એકમનો અંક 0 છે. 10 ગુણ્યા 2 કરશું, બરાબર છે. 2 એટલે ટૂંકમાં 2 ગુણ્યા 1 થાય, લખવાની જરૂર નથી. 10નો હજી ભાગ હાલે છે, શું થાય તો કે 5 ગુણ્યા 2 થાય, બરાબર છે. હવે હું અહીંયા જો એક નામ રાઉન્ડ કરી દઉં ને તોય હાલે કે ભાઈ આ અવયવો થાય, 5 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. તો હું અહીંયા લખું છું
20 બરાબર 5 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે મેં તમને પહેલા વિડીયોની અંદર એક બાબત કીધી હતી, બરોબર, કે આપણે આના ક્રમને અવગણીએ ને, બરોબર, તો આને 3 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 3 લખીએ, બે સમાન છે, બરોબર છે. અને બીજું આપણે જો આને ચડતા ક્રમની અંદર લખીએ તો આપણે આને એક અને માત્ર એક જ રીતે, બરોબર, દર્શાવી શકીએ. તો આપણે આને એક અને માત્ર એક જ રીતે દર્શાવવો છે, બરોબર, એટલે આપણે આના અવયવોને ચડતા ક્રમમાં લખવાનો આગ્રહ રાખશું, બરોબર. નહીં લખો તો તમારો જવાબ ખોટો છે, દાખલો ખોટો છે, આવું નથી કહેતો, બરોબર, પણ લખવાનો આગ્રહ રાખશું. ડન છે. તો મારે આને લખવા છે 2 ગુણ્યા 3 અને આને હું લખીશ 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આ રીતે લખી શકું, બરાબર છે. હવે અહીંયા આગળ જોઈએ, બરાબર, અહીંયા 2 ની કંઈ ઘાત ન હોય, બરાબર, તો 2 ની કેટલી ઘાત હોય? કે 2 ની કંઈ ઘાત ન હોય તો 2 ની 1 ઘાત હોય, અને 3 ની કંઈ ઘાત ન હોય તો 3 ની 1 ઘાત હોય. અહીંયા 2 બગડ્યા છે, 2 ની 2 ઘાત, અને અહીંયા 5 ની 1 ઘાત દેખાય છે, બરોબર છે. હવે આપણે આ અવયવો છે એ આઈકણ લખીએ અને આના ઉપર આપણે કામ અકાવશું, બરોબર. 6 ગુણ્યા, બરોબર, 6 બરાબર શું થશે? તો કે 2 ની 1 અને 3 ની 1. ડન છે. એટલે અહીંયા સ્પેસ નથી, એટલે 2 ની 1 અને 3 ની 1 બરાબર 6. 6 બરાબર 2 ની 1 અને 3 ની 1, બરાબર. આનાથી આગળ વધીએ તો હવે અહીંયા આપણે 20 ની લખશું, 2 ની 2 અને 5 ની 1. 2 ની 2 અને 5 ની 1. ડન છે. હવે આપણે આગળ સમગણીએ. અમારે ગુસ્સા લેવો છે, બરાબર. તો જેનો ગુસ્સા લઈએ ને આ હું આઈકણ લખીશ. દાખલા તરીકે મારે આઈકણ ગુસ્સા મેળવવો 6 અને 20 નું, તો અહીં લખશું ગુસ્સા આ 6 અને આ 20, બરોબર. શું યાદ રાખવાનું હતું? તો કે સા એટલે સામાન્ય. બેયની અંદર સામાન્ય હોય ને એવો અવયવ ગોતો. અહીંયા 2 અને 3 છે અને અહીંયા 2 અને 5 છે, બેયમાં સામાન્ય એવું શું છે? 2. હાલો, સા પતી ગયો. હવે આપણે ના ઉપર જઈએ. ગુસ્સા મેળવીએ એટલે સા અને ના, બરોબર. ના એટલે તો કે નાની ઘાત. આમાં 2 માંથી 2 ની નાની ઘાત કઈ છે? તો કે અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. નાની ઘાત કઈ છે? 2 ની 1 ઘાત, બરોબર છે. 2 ની 1 ઘાત બરાબર કેટલા થાય? 2. તો આ તમને 6 અને 20 નો બેયનો ગુસ્સા મળી ગયો, બરોબર. આમાં કંઈ નવું નથી. ડન છે. બીજો મારે મેળવવો છે લસા, તો હું અહીં લખી લસા. કોનો છે એ બ્રેકેટમાં લખી, તો કે 6 અને 20 નો. શું કીધું છે? તો કે ભાઈ આપણે લસા માટે તો તમો છે, બરોબર. તો એટલે તમામ અવયવો આપણે આના લખી લેવાના છે. પણ અહીંયા એક બાબત યાદ રાખશું કે એકનો એક અવયવ છે તે બીજી વખત રિપીટ થવો જોઈએ નહીં, બરોબર છે. તો પહેલા તો જે અંક હોય ને આના તમામ અવયવો લખી લ્યો, બરોબર. કારણ કે અહીંયા આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવ્યા છે, તો એકનો એક અવયવ આમે બીજી વાર રિપીટ થયો હશે નહીં, બરોબર. આઈકન જો 2 રિપીટ થતા તો 2 ની આપણે 2 ઘાત ચડાવી દીધી, બરોબર. એટલે રિપીટ થવાનો પ્રશ્ન નથી. એટલે મેં આ 2 લખી નાખ્યા અને આ 3 લખી નાખ્યા. હવે હું આના અવયવ આઈકન લખવા આવ્યો છું, બરોબર. તો આવડો બગડો છે, રાયડું પાડીને એમ કે સાહેબ હું રિપીટ થાઉં છું, રિપીટ થાઉં છું. રિપીટ થાય ને રિપીટ થવા દેશું નહીં, બરોબર. તો સીધો કોણ લખશું? તો કે 5. અહીંથી લખ્યા 5, બરોબર. હાલો, આ ત આવી ગયો. હવે શું યાદ રાખશું? મો એટલે મોટી ઘાત. અહીંયા 2 છે, અહીંયા 2 છે, બેમાંથી મોટી કોની છે? તો કે આ 2 ની 2 ઘાત મૂકી દો. અહીંયા 3 ની 1 છે, આઈકણ 3 છે જ નહીં. અને જો 3 હોત ને તો આઈકણ 3 ની 0 ઘાત હોત, બરોબર. પણ એટલું બધું ઊંડું નથી ઉતર્યું. વળી પાછું ઓડો શીખવું છે એ ભૂલાઈ જાય. આઈકણ 3 ની 1 ઘાત લખો તો કંઈ ખોટું નથી, કારણ કે આપણે એવડી વસ્તુ ભણી ગયા છીએ, બરોબર. ધોરણ 5, 6, 7, 8 ની અંદર ભણી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર જવાબ 1 આવે, બરોબર. તો મારે આઈકણ 20 ને 1 વડે ગુણ તોય 20 જ રહેવાનું, કારણ કે 1 છે તો ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. ડન છે. અહીંયા આપણે 1 ને, બરોબર, અત્યારે અવગણીએ છીએ, ત્યાં ઊંડું નથી ઉતરવું તમારે, બરોબર. ઓકે, અહીંયા 3 ની 1 ઘાત છે, આઈકણ કંઈ છે નહીં, એટલે આઈકણ લખશું કે 3 ની 1 ઘાત. અને અહીંયા 5 ની, તો કે અહીંયા 5 છે જ નહીં, અહીંયા 5 ની 1 ઘાત. 2 ની 2 ઘાત 4 થશે, 3 ની 1 ઘાત 3 થશે, 5 ની 1 ઘાત 5 થશે, 4 તેરી 12 અને 12 પંજાને 60. આનો લસા મળે છે આપણને 60, બરોબર છે. અને આનો આપણને ગુસ્સા મળ્યો તો 2, બરોબર છે. અને આનો આપણે લસા શું મળ્યો? તો કે 60, બરોબર. અહીં આપણી પાસે 2 સંખ્યાઓ છે, એક તો 6 અને એક તો 20. આ બેનો ગુણાકાર કરો છે ને, તો કે 20 6 કે 120, બરાબર છે. આનો આપણને ગુસ્સા શું મળ્યો? તો કે 2 અને લસા શું મળ્યો? તો કે 60. 2 ગુણ્યા 60 કરો છો, જવાબ શું આવે છે? 120, બરાબર છે. ઓકે, આના ઉપરથી આપણે એક બાબત નોંધી શકીએ કે ભાઈ કોઈ પણ 2 સંખ્યાઓનો ગુણાકાર કરી નાખો, બરોબર, તો આના બરાબર આ બંને સંખ્યાનો લસા અને ગુસ્સાનો ગુણાકાર થાય, બરોબર છે. અથવા તો કોઈ પણ 2 સંખ્યાના લસા અને ગુસ્સાના ગુણાકાર બરાબર આપેલી બંને સંખ્યાનો ગુણાકાર થાય, બરોબર. કારણ કે અહીંયા પણ 120, અહીંયા પણ 120 થાય છે, બરાબર છે. અને હું મારી પોતાની રીતે નથી કહેતો કે વળી પર તમને એમ થાય કે ભાઈ સાહેબ છે એ પોતાની રીતે દાખલો ગણી અને આપણને કહી દે છે, આવું નથી, બરાબર. આપણી બુકની અંદર આપ્યું છે. શું આપ્યું છે? કાળજીપૂર્વક યાદ રાખજો. આની અંદરથી MCQ અથવા તો હેતુલક્ષી પૂછાય છે, બરોબર. કોઈ પણ 2 સંખ્યાનો ગુસ્સા એટલે ગુસ્સા AB ગુણ્યા 2 સંખ્યાનો લસા, બરોબર છે. લસા AB કોઈ પણ 2 સંખ્યાનો ગુસ્સા અને લસાનો ગુણાકાર બરાબર
A ગુણ્યા B, આ યાદ રાખજો, ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B થાય. એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર બરાબર બંને સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર થાય. બરોબર, આના આધારે આપણે બીજો એક દાખલો આગળ જોઈએ. હવે આવે છે ઉદાહરણ નંબર 3. બરોબર, 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવવો અને તે પરથી એનો લસા મેળવવો. એટલે પહેલા આપણે એનો ગુસા મેળવવાનો છે. બરોબર, ખાસ કાળજી લેજો. અને આના પરથી આપણે એનો લસા મેળવવાનો છે. એટલે આપણે આપણા બરોબર કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરી અને લસા મેળવવાનો તે પરથી કીધો. એટલે પહેલા આપણે ગુસા મેળવવાનો કીધો છે, એટલે આપણે ગુસા મેળવી લઈએ. કોનો છે તો ભાઈ 96 અને 404 નો. તો હું અહીં લખી દઉં કે ભાઈ 96 અને અહીંયા એક આપણે લખશું 404. આ સંખ્યા ખરેખર આપણે આને A અને B કેવું હોય તે ખોટું નથી. બરોબર છે. હવે અહીંયા 96 ના આપણે બે અવયવો પાડીએ. બરોબર, તો સામાન્ય રીતે આપણને ખબર છે 2 વડે ભાગ હાલે તો 48 ગુણ્યા 2. બરોબર, 48 ને આપણે 2 પાડી શકીએ 24 ગુણ્યા 2. 24 ને આપણે 2 પાડી શકીએ 12 ગુણ્યા 2. 12 ના આપણે 2 પાડીએ તો કે 6 ગુણ્યા 2. 6 ના આપણે 2 પાડીએ તો કે 3 ગુણ્યા 2. અને અહીંયા 1 ગુણ્યા 3 પડે એટલે 3 ને આપણે લઈ લેશું. 3 2 2 2 2 અને 2. 2 કેટલી વાર છે તો કે 5 વાર. લખી નાખો ભાઈ. 96 બરાબર 2 5 વાર છે એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે તો કે 1 વાર. લખી નાખો 3 ની 1 ઘાત. આઈકન ખાલી 3 લખો તો હાલે પણ બરોબર ગણતરી માટે 3 ની 1 ઘાત કરી છે. નેક્સ્ટ વાત કરવાની છે હવે તો કે 404 ની. બરોબર છે. આના કયા કયા અવયવોને કઈ રીતના પડે છે બરોબર આ આપણે જોઈએ અને પછી આપણે એના ઉપરથી ગુસા ગણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, 404 2 વડે ભાગ હાલે છે ભાઈ, દેખીતી વાત છે. એકમનો અંક છે આપણને 4 દેખાય છે તો 202 ગુણ્યા 2. હજી આનો 2 વડે ભાગ હાલશે શું થશે 101 ગુણ્યા 2. બરોબર, 101 નો ભાગ ન હાલે કારણ કે 101 અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ પોતે આનો અવયવ થશે, આનો અવયવ થશે ને આનો અવયવ થશે. 2 કેટલી વાર છે 2 વાર. 2 ની 2 ઘાત અને 101 કેટલી વાર છે 1 વાર. તો આની 1 ઘાત થશે. ડન છે. હવે આને આપણે ઘણી વાર દૂર કરી દઈએ એટલે આપણને નડવું જોઈએ નહીં. શું મેળવવાનું છે પહેલાં તો કે ભાઈ પહેલાં ગુસ્સા મેળવવાનો છે. શું થાય તો કે ગુસ્સા અને કોનો મેળવવાનો છે તો કે 96 અને 404 નો બરાબર શું થશે તો કે ભાઈ ગુસ્સાની અંદર આપણે યાદ રાખવાનું હતું સા ના. બેમાં સામાન્ય હોય એવું પહેલાં લેવાનું છે. બેમાં સામાન્ય શું છે અહીંયા 2 અને 3 છે, અહીંયા 2 અને 101 છે. બેમાં સામાન્ય શું છે 2. મૂકી દો 2. બરોબર છે. હવે તો કે ના એટલે નાની ઘાત. બેમાંથી નાની ઘાત કઈ છે તો અહીંયા 2 ની 5 છે ને અહીંયા 2 ની 2 છે. તો અહીંયા આપણે શું લખશું 2 ની 2. 2 ની 2 બરાબર કેટલી થશે તો કે 4. બરોબર, આ બે સંખ્યાનો ગુસા આપણને 4 મળે છે. નેક્સ્ટ હવે આપણે લસા મેળવવાનો છે. બરોબર, પણ લસા આપણે આ રીતે નથી મેળવવાનો. બરોબર, લસા આપણે બરોબર સૂત્રની રીતે, કારણ કે એવું કીધું તે પરથી. બરોબર, એવું નથી કીધું ગુસા અને લસા મેળવો, આપણે તે પરથી મેળવવાનું છે. હું અહીંયા બરોબર છે લસા અને ગુસા માટેની ફોર્મ્યુલા લખી, ખાસ યાદ રાખજો. બરાબર છે. તો આ રીતના આપણે કહી શકીએ કે ગુસા કોનો તો કે 96 અને 404 નો ગુણ્યા લસા. બરાબર, કારણ કે આગળ જ આપણે જોયું કે કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર બરાબર તે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર થાય. અહીંયા આપણે A અને B ની જગ્યાએ આપણે 96 અને 404 જ લખીએ. બરાબર, 96 ગુણ્યા 404 થાય. બરાબર, આ બેનો લસા અને ગુસાનો ગુણાકાર બરાબર આ બંને સંખ્યા. બરાબર છે. હવે આપણે જોઈએ આપણને આ બેનો ગુસા કેટલો મળ્યો છે તો કે 4 ગુણ્યા લસા, અથવા તો તમારી ગણતરીમાં સરળતા માટે તમે આને x ધારી લો તો હાલે, ખોટું છે નહીં. બરાબર છે. હવે અહીંયા આપણે આ બેનો ગુણાકાર કરવાનો છે. આવી જાઓ, આ 404 ગુણ્યા આ 96. ઓકે, 9 4 તો કે 36. અહીંયા 3 છે અને 9 4 તો કે 36. આ રીતનું થશે. ઓકે, 6 ચોકે તો કે 24 થશે. અહીંયા 2 આવશે, 6 ચોકે તો કે 24 થશે. આ 4 આ 8 આ 7 આ 8 આ 3 38 784 થાય. બરોબર છે. આ રીતના આપણને આ બેનો ગુણાકાર. હવે આપણને અહીં ખબર છે બરાબર 4 ગુણ્યા લસા 96 અને 404 નો બરાબર 38784 થાય છે. તો અહીંયા 4 છે અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો કે ભાગાકારમાં વહી જાય. શું થાય તો કે લસા 96 અને 404 નો બરાબર 38784 ભાગ્યા 4. બરોબર છે. હવે આ બેનો ભાગાકાર જે છે ને બરોબર છે એ આપણો લસા છે, એ આપણા જવાબમાં આવે છે. બરોબર છે. હવે જોઈએ આપણે એનો ભાગાકાર કરવાની ટ્રાય કરીએ તો કે 38784 ભાગ્યા તો કે 4. બરોબર, કેટલા વડે ભાગ હાલે તો કે 9 વડે. 4 9 36 થાય, 2 વધે. ઉપરથી આપણે તો કે ભાઈ 7 ઉતારીએ, કેટલા વડે ભાગ હાલે તો કે ભાઈ 4 6 અને 24 થાય. અહીંયા 3 હાલે, ઉપરથી 8 ઉતારીએ, કેટલા વડે ભાગ હાલે તો કે 9. ઓકે, 4 9 36 વડે જ પાછો હાલશે, 2 વધે છે અને 4 ઉતારીએ તો કે ભાઈ આ 4 24
અહીંયા 24, અહીંયા આવે છે 0 0, જવાબ શું આવે 9696 બરાબર તો કે 96 બરાબર છે. આનો આપણને લસા મળે, બે સંખ્યાનો લસા મળે છે બરાબર. હવે આવડી આ વસ્તુ ખરેખર સાચી છે કે ખોટી બરાબર, ખરેખર જે વિદ્યાર્થી ભણવાવાળો હોય ને આના માઇન્ડમાં તો આપણો પ્રશ્ન થવો જ જોઈએ કે ભાઈ ખરેખર આનો લસા આ થતો હોય છે કે નહીં બરાબર. તો આપણે જરાક બીજી રીતે જોઈ લઈએ બરાબર કે ભાઈ ખરેખર આનો લસા જે છે તે આ થાય છે કે નહીં બરાબર છે. હાલો આવતો રહ્યો ફટાફટ ભેગો. શું છે તો ભાઈ કોઈ પણ બે સંખ્યાઓનો લસા બરાબર, અહીંયા બે સંખ્યા છે 96 અને 404 બરાબર તો કે ભાઈ તમો થાય બરાબર. તો એટલે તમામ ઘાત લઈ લેવાની. તો અહીંયા આપણે તમામ લખી નાખશું 2 × 3. અહીંના અવયવો બે રાયડું પાડીને કહે છે હું રિપીટ થવું ન જોઈએ એટલે આપણે લખતા નથી. અહીંથી લખશું 101 બરાબર. હવે મોટી ઘાત લેવાની છે તો 2 ની 5 છે ને 2 ની 2 તો અહીં કઈ ઘાત લેશું 2 ની 5. અહીં મોટી લેવાની 3, અહીંયા તો 3 છે જ નહીં, કઈ ઘાત લેશું 1. અહીંયા તો ભાઈ આવડો પૂરું થઈ ગયું 101 ની કઈ ઘાત, અહીંયા 1 ઘાત છે ને અહીંયા બરાબર નથી હોત તો કઈ હોત તો કે 0, કઈ ઘાત આવશે 101. 2 ની 5 ઘાત બરાબર કેટલી થાય 2 દુ 4 દુ 8 દુ 16 દુ ને 32, 32 × 3 બરાબર, કારણ કે 3 ની 1 ઘાત 3 થાય ગુણ્યા 101 બરાબર. હવે અહીંયા આપણે 32 × 3 આપણે કરવા છે બરાબર. બાકી જો સામાન્ય રીતે બરાબર તમને એકને 32 એકાના પાળાની એકને જરૂર નથી પડતી. સામાન્ય રીતે થોડીક બુદ્ધિ દોડાવીએ ને તો તમારે આનો ગુણાકાર કરવાની જરૂર ન પડે બરાબર. પહેલાં 30 ને 3 વડે ગુણ નાખો, 30 તેરીને 90 અને બરાબર 3 દૂ 6 થાય બરાબર. તો અહીંયા તમે સામાન્ય રીતે લખી શકો કે ભાઈ 96 થાય. ન સમજે તો અહીંયા હું તમને કરી દઉં 32 × 3 કરે 3 2 6 ને 3 3 9 સિમ્પલ છે બરાબર છે બરાબર. 96 × 101 બરાબર છે. આની અંદર એ પાછો એટલો બધો કંઈ ગુણાકાર કરવા જવાની જરૂર નથી. 101 આપણને ખબર છે કોનો ગુણાકાર છે, કોનો સરવાળો છે તો કે 100 વધતા 1નો. પહેલાં 100 વડે ગુણીએ બરાબર, 100 વડે ગુણી નાખો તો થશે તો ભાઈ 9600 અને 1 વડે ગુણીએ થશે 96. આ બેનો સરવાળો કરી દો તો કે 96 અને 96 બરાબર છે. તમને ભરોસો ન આવતો હોય તો જવાબ છે આ જ આવે. હું પેલા એક જવાબ લખી નાખું છું 9696. એવું જ્યાં ટૂંકું થતું હોય ને અહીંયા ટૂંકું કરવાનો બરાબર છે. ટૂંકું કરવાની ટેવ રાખો બરાબર, કારણ કે બોર્ડની અંદર આપણી પાસે એટલો બધો ટાઈમ હોતો નથી. હું તમને ગુણાકારે કરી બતાવું. 10માની અંદર આપણને કેલ્સી રાખવાની છૂટ નથી એટલે આપણે આ રીતનો દાખલો ગણશું બરાબર છે. 9 1 9 9 0 9 1 9, અહીં 6 1 6, આ 0 અને 6 1 6, 606 909 606 and 9 આવી ગયો છે બરાબર. આ જ આપણો લસા હતો, દેખાય છે બરાબર. તો પહેલાં આપણે ગુસા મેળવો ને ગુસા ઉપરથી લસા મેળવો અને આપણે આપણી ખાતરી માટે એમને મેં લસા મેળવો. બેનો જવાબ છે આપણને 9696 મળી જાય છે બરાબર છે. ઓકે આગળ વધીએ. તો નેક્સ્ટ આવે છે અવિભાજ્ય અવયવોની રીતથી 6 72 અને 120નો ગુસા અને લસા મેળવવાનો છે બરાબર છે. હવે આપણે ફટાફટ આ દાખલાની અંદર આગળ વધશું કારણ કે હવે આપણને લસા અને ગુસા છે એ આપણને સામાન્ય રીતે મેળવતા આવડી ગયો છે બરાબર છે. એટલે મોડું કર્યા વિના ઉતાવળથી પહેલાં આપણે આના અવિભાજ્ય અવયવો મેળવી લેવું. તો કોઈ 6ના અવિભાજ્ય અવયવો શું થાય તો કે 2 × 3 થાય. 2 ને આપણે પહેલાં લખીએ 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત. 72ના કેટલા થાય બરાબર છે. આમ જોવા જઈએ 24 તેરી 72 તમે કરી શકો પણ આપણે પહેલાં 2 વડે ભાગ આખો છે તો આ રીતના કરો બરાબર. 36 દૂ ને 72, હજી આનો 2 વડે હાલે છે. 18 દૂ ને 36, હજી આનો 2 વડે હાલે છે. 9 ને હવે આનો 2 વડે નથી હાલતું, કેટલા વડે હાલે તો કે 3 વડે. અહીંથી તીડી આ દૂડી બરાબર. ગંજીપતો નથી હો આ સંભાવનામાં, એમ તો આપણે ગંજીપતો આવે છે. શીખવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ બધી વસ્તુ ફેર. 2 ની 3 ઘાત છે ને 3 ની 2 ઘાત છે. 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. 3 ની 2 ઘાત એટલે 9 અને 8 બરાબર. 2 ની 3 ઘાત એટલે 8, 8 9 72 થાય છે. આપણે ખોટા નથી બરાબર. નેક્સ્ટ આપણે મેળવવો છે 120ના અવિભાજ્ય અવયવ. ઓકે 120 બેકી સંખ્યા છે આપણને દેખાય છે. 2 વડે જ ભાગી નાખશું, કેટલા થશે તો કે 60 દૂ ને 120. હજી આને 2 વડે ભાગી નાખશું તો કે 32. હજી આને 2 વડે ભાગી નાખીએ તો કે 15 2. હવે 2 વડે નહીં હાલે તો કે કેના વડે હાલશે તો કે 5 અને 3. 1 2 3 4 અને 5. 2 ની કેટલી ઘાત છે 120 બરાબર. 2 ની કેટલી ઘાત છે તો કે 2 ની 3 ઘાત બરાબર. 3 ની કેટલી ઘાત છે તો કે 3 ની 1 અને 5 ની 1 ઘાત છે. 2 ની 3 ઘાત બરાબર 8 થશે. 8 × 3 8 તેરી 24 અને 24 5 120 બરાબર. કારણ કે 25 5 125 થાય તો એની અંદરથી તમે બરાબર 5 બાદ કરી નાખો એટલે 120 આવે. આ રીતના ગણતરી કરો તો ખોટું નથી. હવે આપણે આનો ગુસા મેળવવો છે તો આપણે એક લખશું ગુસા કોનો છે તો કે 6 72 અને 120નો. એ તમને એક યાદ રાખવાનું કીધું હતું ના બરાબર. સામાન્ય હોય લઈ લેવાનું, બધામાં સામાન્ય. 2 છે 2 છે 2 છે તો લખો. અહીં 3 છે 3 છે 3 છે તો લખો. અહીંયા તો કે કંઈ નથી. હવે કંઈ નથી. અહીં 5 છે પણ બધામાં નથી. હવે તો કે ના બરાબર. ના એટલે નાની ઘાત. અહીં 2 ની 1 2 ની 3 2 ની 3 કઈ ઘાત લેશું 1 ઘાત
બરાબર છે. અહીંયા તો કે આઈકણ પણ નાની, 3ની 1, 3ની 2 અને 3ની 1 કઈ લેશું? 3ની 1, 2ની 1 2, 3ની 1 3 બરાબર તો કે 3 2 6. લસા મેળવીએ તો કે લસા બરાબર આપણે કોનું મેળવવો છે તો કે 6 72 ને 120 બરાબર. તમો બરાબર, ત એટલે તમામ લખી નાખશું. અહીંથી 2 લખશું, અહીંથી 3 લખશું. અહીંયા આવ્યો તો 2 છે એ ના પાડે છે, અહીંયા આવ્યો તો 3 છે એ ના પાડે કારણ કે એકવાર આવી ગયા. અહીં 2 ના પાડે, 3 ના પાડે તો કોને લખી નાખશું તો કે 5 ને. હવે તો કે તમો, મો એટલે મોટી ઘાત. અહીંયા 2ની 1 છે, 2ની 3 છે, 2ની 3 છે, મોટી કઈ તો કે 3. અહીંયા 3ની 1 છે, 3ની 2 છે, 3ની 1 છે, મોટી કઈ 2. અહીંયા 5 નથી, અહીંયા 5 નથી, અહીંયા 5ની 1 બરાબર. 2ની 3 8, 3ની 2 9 અને 5ની 1 8 9 72. 72 પંજા કેટલા થાય? ઓકે, 72 ગુણ્યા તમે 5 કરી નાખો બરાબર. 5 2 10, 7 પંજા 35 ને 1 36 બરાબર કેટલા થાય તો કે 360. અહીંયા તો કે આનો લસા છે 360 મળે છે ને ગુસ્સા છે કેટલો મળે છે તો કે 6 મળે છે બરાબર છે. હવે આગળ જે આપણે ફોર્મ્યુલા હતી ને બરાબર, આવડી આ ફોર્મ્યુલા છે આપણે એકણ મારવાનો બરાબર છે. ટૂંકમાં પ્રયત્ન કરીએ કે લાગે છે કે નહીં. આવડું આ ટેક્સ્ટ બુકની અંદર આ જ વસ્તુ શીખવાડવા માટે આવડું એક્ઝામ્પલ આપ્યું છે બરાબર. કઈ વસ્તુ શીખવાની છે કાઢી નાખજો બરાબર. તો કે ભાઈ ગુસ્સા કોનો તો કે 6 72 ને 120 ગુણ્યા લસા કોનો તો કે 6 72 અને 120 અને આપણે એવું જોયું હતું કે આ બેને લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર સંખ્યાનો ગુણાકાર થાય. કઈ સંખ્યા છે તો કે 6 72 અને 120 થાય છે કે નહીં જોવું છે બરાબર. આપણે એનો ગુસ્સા શું મળ્યો છે તો કે 6 મળ્યો છે. ઓકે, લસા શું મળ્યો છે તો કે 360 મળ્યો છે બરાબર. 6 ગુણ્યા 72 બરાબર. ન ખબર પડે તો ફટાફટ અહીંયા આપણે ગણતરી જ કરશું. અહીંયા 5 તો આપેલા છે, અહીંયા આપણે 6 મૂકી દઈએ સીધા. 72 ગુણ્યા 6 કરવાના છે બરાબર. 72 ગુણ્યા 6 છે એ ક્યાંથી આવે છે જરાક જોઈ લેજો બરાબર. ન ખબર પડે તો અહીંયા 72 છે, અહીંયા 6 છે બરાબર. 72 ગુણ્યા 6 ઓકે, 6 2 12 ને 6 7 42 ને 1 43 કેટલા થાય 432. આનો આપણે કોના વડે ગુણાકાર કરવાનો છે તો હજી 120 બાકી રહી ગયા તો 120. 1 2 2 1 3 3 1 4 4 બરાબર છે. અહીંયા 2 નો 2 4 2 3 આ 6 અને 4 2 8. આનો સરવાળો હું જરાક અહીંયા લખું છું કારણ કે અહીંયા આપણે ઓલરેડી લખેલું છે. અહીં 0 થશે, અહીંયા 4 થશે, અહીંયા 8 થશે, 8 ને 3 11, અહીંયા 1 અને 4 ને 1 5 51840. 51840 આ ત્રણેયનો ગુણાકાર અહીંયા આપણને મળે છે. હવે અહીંયા આપણે આ જોઈએ કે આ બેનો ગુણાકાર છે 51840 મળે છે કે નહીં બરાબર છે. દાખલો ગણવામાં જરાક બરાબર છે જેટલી મેક્સિમમ ઝડપથી રાખશો ને એટલો મેક્સિમમ ટાઈમ છે એ તમે તમારા બરાબર છે કોઈ પણ બીજો પ્રશ્ન હશે આને તમે આપી શકશો બરાબર. આપણે અહીં કોનો ગુણાકાર કરવાનો છે તો કે 360 અને 6 બરાબર. 6 0 0 6 6 36, અહીંયા 3 6 13 ને 18 19 20 અને 21 કેટલો થાય છે 2100 2160 બરાબર 51840 થાય તો કે ન થાય બરાબર. કોઈ પણ સંજોગોમાં ન થાય. એટલે આપણે એવું કહી શકીએ બરાબર કે ભાઈ હર વખતે બે સંખ્યા માટે તો કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસ્સા આજે ફોર્મ્યુલા જે આપણને આપી હતી અથવા તો આજે ફોર્મ્યુલા અહીંયા આપણને શીખવાડી હતી આવડિયા ફોર્મ્યુલા જે છે બરાબર કે ભાઈ બે સંખ્યાનો ગુસ્સા અને બે સંખ્યાનો લસા બેનો ગુણાકાર બરાબર બે સંખ્યાનો ગુણાકાર થાય બરાબર. પણ આવડિયા વસ્તુ હર વખતે બરાબર ત્રણ સંખ્યાઓ માટે બરાબર છે હર વખતે આવડિયા વસ્તુ છે તે લાગુ પડે એવું જરૂરી નથી બરાબર છે. એટલે કોઈ પણ ત્રણ સંખ્યાઓનો લસા અને ગુસ્સાનો ગુણાકાર બરાબર ત્રણ સંખ્યાનો ગુણાકાર થતું એવું પણ હર વખતે જરૂરી નથી બરાબર છે. આ એક તમારે એક બરાબર છે તમારી ટેક્સ્ટ બુકની અંદર આવડિયા લાઈન છે ને બરાબર આ જરાક બોલ્ડ કરીને આપેલી છે બરાબર. જરાક વ્યવસ્થિત વાંચી જજો અને વ્યવસ્થિત જોજો બરાબર. હર વખતે આ ત્રણ સંખ્યા માટે આવડિયા વસ્તુ બરાબર શક્ય છે એવું જરૂરી નથી. ઓકે, તો બરાબર છે આજના લેક્ચરની અંદર અહીંયા આપણે જોયું કે ભાઈ લસા અને ગુસ્સા કઈ રીતના મેળવવું બરાબર. લસા મેળવવા માટે આપણે સાના યાદ રાખશું, લસા મેળવવા માટે આપણે તમો યાદ રાખશું. આવતા લેક્ચરની અંદર હવે આપણે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન છે આપણે જોવાના છીએ બરાબર છે. જો મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય બરાબર છે અને તમને એવું લાગતું હોય કે તમારા મિત્રોને શેર કર્યા જેવો છે બરાબર તો જરાક તમારા મિત્રોને શેર કરજો જેથી બરાબર છે અહીંયા આપણે આજે શીખવાડવામાં આવ્યું છે એનો લાભ તમારો મિત્ર પણ લઈ શકે બરાબર છે. અને ખાસ કરીને જો આ મારો વિડીયો કોઈ શિક્ષક મિત્રો જોવે છે બરાબર તો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી મારું આ કામ પહોંચે બરાબર છે આનો પ્રયત્ન કરવાનું હું તમારી માથે છોડું છું બરાબર છે. અને બાબત નંબર બીજી, જો તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ લખજો. મારી કોઈ બાબત ગમતી ન ગમતી હોય તો પણ કમેન્ટ કરજો. નહીં ગમતી હોય તો સુધારીશ બરાબર છે. અને ગમતી છે થોડોક આનંદ થાય કે નહીં ભાઈ છોકરાઓને ગમે છે બરાબર છે. બાકી લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું હું તમારી માથે છોડું છું. નમસ્કાર.